ફરી એકવાર ગુજરાતી વિષયના પાઠ નંબર 6 બતક અને અથવા પણ હંસના ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. ભાગ 1માં આપણે સરસ મજાની બતકની વાર્તા પણ સાંભળી હતી અને કેટલાક પ્રશ્નોના ઉત્તર પણ મેળવ્યા હતા. હવે આપણે ભાગ 2નો અભ્યાસ શરૂ કરીએ. તૈયાર છો ને બાળ દોસ્તો? તો જુઓ, અહીં આપણને એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે જે આપણે વાંચવાની છે અને સાથે સાથે ભજવવાની પણ છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ જે છોકરો છે તેનું નામ તુષાર છે. તેની એક નાની બહેન છે જે ઘોડિયામાં છે, તે મુન્ની છે. અને આ તુષારના મમ્મી પણ અહીં રસોડામાં કંઈક કામ કરી રહ્યા છે. જુઓ, તો મમ્મી કહે છે કે મુન્ની કેમ રડે છે તુષાર? એટલે કે મમ્મી તુષારને પૂછે છે કે મુન્ની કેમ રડી રહી છે? તો તુષાર તેનો જવાબ આપતા કહે છે એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે, તેથી તે રડે છે. તુષારે શું કીધું કે તેને ઘોડિયામાં હવે નથી રહેવું, તેને બહાર નીકળવું છે, તેથી એટલા માટે તે રડે છે. મમ્મી કહે તો એને બહાર કાઢને. તો મમ્મી શું કહે છે કે ભાઈ એને બહાર નીકળવું છે તો તું બહાર કેમ નથી કાઢતો? કાઢ એને બહાર. તુષાર કહે એને તેડું તો તે વધારે રડે છે. તુષાર શું કહે છે કે એને ઘોડિયામાંથી હું બહાર કાઢવા માટે તેડવા જાઉં તો તે જેટલું રડે છે તેના કરતાં પણ વધારે જોરથી રડે છે. મમ્મીએ કહ્યું એવું શા માટે કરે છે તે? તો તુષારે કહ્યું કે કદાચ મારા હાથ ભીના છે એટલા માટે તે એવું કરતી હશે. તો મમ્મી કહે હાથ લૂછતો કેમ નથી? તો મમ્મીએ શું કીધું કે ભાઈ જો તારા હાથ ભીના હોય અને મુન્ની રડતી હોય તો તું તારા હાથ લૂછી નાખને, કેમ નથી લૂછતો? તો તુષાર કહે છે કે નેપકિન નથી મળતો એટલે હું હાથ લૂછતો નથી. તો મમ્મી કહે અહીં આવ, હું તને તારો હાથ લૂછી દઉં. હવે તુષાર મમ્મી પાસે નથી જતો પણ ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. એટલે મમ્મીએ પાછું કહ્યું કે અહીં કેમ નથી આવતો? તુષાર કહે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. બાળ દોસ્તો, જોયું તમે? આજે આ પ્રવૃત્તિ હતી તેમાં ઘણા બધા સંયોજકોનો ઉપયોગ થયો હતો. એટલે, માટે, તેથી વગેરે જેવા સંયોજકો આપણે આ પ્રવૃત્તિમાં જોયા. ચાલો તો તેની જ એક નવી પ્રવૃત્તિ કરીએ. તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે, તેનો તમારે 2 વાર જવાબ આપવાનો છે. હવે જે પ્રથમ વાર જવાબ આપો તેમાં એટલેનો ઉપયોગ કરવાનો અને જે બીજી વાર જવાબ આપો તેમાં તેથીનો ઉપયોગ કરીને જવાબ આપવાનો. હવે તમે જવાબ જોજો, પાછા બદલાવો ન જોઈએ. જવાબ તો સેમ જ રહેવો જોઈએ, સરખો જ રહેવો જોઈએ, પરંતુ પ્રથમ વખત એટલે અને બીજી વાર તેથીનો ઉપયોગ કરીને આપવાનો છે. ચાલો તો આપણે પ્રયત્ન કરીએ. જુઓ, મુન્ની કેમ રડે છે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે જવાબ આપીએ કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે એટલેનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો જવાબ આપ્યો. હવે આ જ પ્રશ્નનો જવાબ આપણે તેથીનો ઉપયોગ કરીને આપીએ. જુઓ, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. હવે એક વખત એટલે વાપર્યું, બીજી વાર તેથી વાપર્યું, પરંતુ જવાબનો જે અર્થ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. છે ને મજેદાર? ચાલો આપણે બીજું વાક્ય જોઈએ. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? જવાબ, તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે. હવે જુઓ, બીજી વાર આપણે જવાબ આપીએ. તુષારના હાથ ભીના છે તેથી મુન્ની વધારે રડે છે. પહેલી વાર એટલેનો ઉપયોગ કર્યો હતો, બીજી વાર તેથીનો ઉપયોગ કર્યો, પરંતુ જવાબના અર્થમાં કોઈ ફેરફાર ન થયો. ત્રીજો સવાલ, તુષાર હાથ શા માટે લૂછતો નથી? જવાબ, તુષારને નેપકિન મળતો નથી એટલે હાથ લૂછતો નથી. હવે એ જ જવાબને આપણે બીજી રીતે આપીએ. તુષારને નેપકિન મળતો નથી તેથી હાથ લૂછતો નથી. ચોથો સવાલ, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? જવાબ, મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. હવે બીજી વાર જવાબ આપીએ તો મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી
તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. 5મો સવાલ, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? મુન્ની તુષારનો હાથ છોડતી નથી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. મુન્ની તુષારનો હાથ છોડતી નથી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. તો જોયો બાળકો, આપણે એટલેનો ઉપયોગ કરીએ કે તેથીનો ઉપયોગ કરીએ, પરંતુ વાક્યના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. જુઓ, વાંચો અને લખો. બાળકો, અહીં તમને એક ચિત્ર આપવામાં આવેલું છે અને એ ચિત્રની બાજુમાં એક પ્રશ્ન પૂછેલો છે. હવે એ પ્રશ્નનો જવાબ તમારે તેથી અને એટલે એમ બંનેનો ઉપયોગ કરીને આપવાનો છે. ચાલો આપણે જોઈએ. પ્રજ્ઞેશ કેમ ખુશ છે? જુઓ જોઈએ આ ચિત્રમાં કે પ્રજ્ઞેશ શા માટે ખુશ હશે? તો જુઓ જવાબ, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે. અને આ જ સવાલનો જવાબ આપણે બીજી રીતે આપવો હોય તો એવું કહી શકીએ કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. તો પ્રથમ જવાબમાં આપણે તેથી વાપર્યું, બીજા જવાબમાં એટલે વાપર્યું, પરંતુ જવાબના અર્થમાં કોઈ ફેરફાર ન થયો. ચાલો બીજું ચિત્ર જુઓ. સવાલ શું કહ્યો છે કે કૃતિકા કેમ રડે છે? એટલે કે આ કૃતિકા શા માટે રડી રહી છે? જવાબ, કૃતિકાને ભૂખ લાગી છે તેથી રડે છે. હવે એ જવાબને આપણે એટલેની મદદથી આપીએ તો કૃતિકાને ભૂખ લાગી છે એટલે રડે છે. જોઈએ ત્યાર પછીનું ચિત્ર. હર્ષા બહેને છત્રી કેમ ઓઢી છે? ચાલો આના પણ આપણે બે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. હર્ષા બહેનને તડકો લાગે છે તેથી છત્રી ઓઢી છે. બીજો જવાબ, હર્ષા બહેનને તડકો લાગે છે એટલે છત્રી ઓઢી છે. ચાલો ત્યાર પછીનું ચિત્ર જુઓ. અંકિત દોડમાં કેમ જીત્યો? બે જવાબ આપીએ. પ્રથમ જવાબ, અંકિત આગળ હતો તેથી દોડમાં જીત્યો. બીજો જવાબ, અંકિત આગળ હતો એટલે દોડમાં જીત્યો. ચોથું ચિત્ર જુઓ અહીં. બાળકો કેમ ખુશ છે? તો બાળકોએ જોકરને જોયા તેથી ખુશ છે. બીજો જવાબ, બાળકોએ જોકરને જોયા એટલે ખુશ છે. પછીનું ચિત્ર જુઓ. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો બે જવાબમાંથી પ્રથમ જવાબ જોઈએ. નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી તે લપસી પડ્યા. બીજો જવાબ, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે તે લપસી પડ્યા. ત્યાર પછીનું ચિત્ર જુઓ. શ્વેતા કેમ પડી ગઈ? જવાબ, શ્વેતા દોડતી હતી તેથી તે પડી ગઈ. બીજો જવાબ, શ્વેતા દોડતી હતી એટલે તે પડી ગઈ. વાંચો, બોલો અને લખો. પ્રથમ સવાલ, બ્રશ શા માટે કરીએ છીએ? તો જવાબ, દાંત ખરાબ ન થાય એટલે. અહીં આપણે એટલેની જગ્યાએ તેથી પણ લખી શકીએ. ચોકલેટ કેમ ખરીદી? જવાબ, ચોકલેટ ખાવી હતી તેથી. ત્રીજો સવાલ, અશ્વિન શા માટે રડ્યો? જવાબ, અશ્વિનને ભૂખ લાગી એટલે. અહીં આપણે તેથી પણ મૂકી શકીએ. ચોથો સવાલ, જાગૃતિ શા માટે દોડી? જવાબ, જાગૃતિને રમવું હતું તેથી. પાંચમો સવાલ, વહેલા કેમ ઊંઘી ગયા? જવાબ, નીંદર આવતી હતી એટલે. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરાની નિશાની કરો. જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કાઉન્સમાંથી બીજો વિકલ્પ મૂકો. કાઉન્સમાં આપણને કે, અને, તો, પણ, એટલે વગેરે જેવા શબ્દો આપેલા છે. જોઈએ આપણે પ્રથમ વાક્ય. કોમલ અને કરીના વાતો કરે છે. બાળકો, આ વાક્ય તમને બરાબર લાગે છે? હા લાગે છે તો આપણે ખરાની નિશાની કરીશું. બીજું વાક્ય, તને શું ભાવે? કેરી કે કેળા? આ વાક્ય તમને બરાબર લાગે છે? હા, તો આપણે ખરાની નિશાની કરીશું.
ત્રીજું વાક્ય, કાલે સોમવાર છે અને મંગળવાર. ચાલો બાળકો, આ વાક્ય આપણને કંઈક બરાબર લાગતું નથી. તો આપણે અહીંયા અનેની જગ્યાએ કયો શબ્દ મૂકીશું? તો આપણે ત્યાં કે મૂકીશું. જુઓ, કાલે સોમવાર છે કે મંગળવાર. તો આપણે અહીં અનેની જગ્યાએ કે મૂકીએ તો આ વાક્ય બરાબર બની શકે. ચોથું વાક્ય, થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઊંચકી લીધી. ચાલો, આ વાક્ય બરાબર છે? ના. તો અહીં આપણે અનેની જગ્યાએ એટલે મૂકવું પડશે. જુઓ, થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઊંચકી લીધી. હવે અનેની જગ્યાએ એટલે મૂકીએ તો આ વાક્ય બરાબર બની શકે. ચાલો, ત્યાર પછીનું વાક્ય, તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. આ વાક્યમાં પણ આપણને કંઈક ગડબડ લાગે છે. તો ચાલો આપણે જોઈએ જવાબ. તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. તો પણની જગ્યાએ આપણે અહીં અને મૂકીએ તો આ વાક્ય બરાબર બની શકે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું વાક્ય, હાથ ધુઓ કે જમી લો. તો આ વાક્યમાં પણ કંઈક ગડબડ છે. હવે અહીં કેની જગ્યાએ શું મૂકીશું? જુઓ, હાથ ધુઓ અને જમી લો. તો અહીં આપણે કેની જગ્યાએ અને મૂકવો પડશે, જેથી વાક્ય બરાબર બની જશે. ત્યાર પછી સાતમું વાક્ય, તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. ચાલો, આ વાક્ય તમને બરાબર લાગે છે ને? હા. તો આપણે અહીં ખરાની નિશાની કરીશું. આઠમું વાક્ય, વરસાદ પડતો હતો તો પણ તેણે છત્રી લીધી. ચાલો, આ વાક્ય બરાબર લાગે છે તમને? ના. તો શું આવશે બરાબર વાક્ય? વરસાદ પડતો હતો એટલે તેણે છત્રી લીધી. તો પણ નહીં. તો પણની જગ્યાએ અહીં આપણે એટલે શબ્દ વાપરવો પડશે. ચાલો, ત્યાર પછીનું નવમું વાક્ય, શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. આ વાક્ય પણ બરાબર નથી. ચાલો જોઈએ ક્યાં મિસ્ટેક છે. તો શાહમૃગના પગ લાંબા હોય છે એટલે તે ઝડપથી ચાલે છે. તો અહીં આપણે જે તો પણ છે તેની જગ્યાએ એટલે શબ્દ મૂકવો પડશે. ત્યાર પછી 10મું વાક્ય, ખૂબ વરસાદ પડ્યો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. ચાલો, આ વાક્ય કેમ લાગે છે તમને? પરફેક્ટ, બરાબર છે ને? તો આપણે ખરાની નિશાની કરીએ. ચાલો, હવે આ પ્રવૃત્તિમાં આપણને આકાશમાં વિમાન જોયું. આ થઈ ગયું આપણું પ્રથમ વાક્ય. બીજું વાક્ય, નિશાળે સમયસર પહોંચે. તો આ બંને વાક્યને આપણે અહીં જે અને, કે, તેથી અને પણ શબ્દો આપેલા છે તેમાંથી એક યોગ્ય શબ્દની મદદથી જોડવાના છે, જેથી વાક્ય અર્થપૂર્ણ બને. ચાલો, તો અહીં આપણે જોઈ શકીએ છીએ અને, કે અને પણ એને આપણે છેકી નાખીએ તો આપણું વાક્ય બનશે તેથીની મદદથી. જોઈએ, તેણે આકાશમાં વિમાન જોયું તેથી નિશાળે સમયસર પહોંચી. વાક્ય બની ગયું. ચાલો, તો ત્યાર પછી આપણે જોઈએ બીજું. એમાં જોઈએ તો હંસ કન્યાએ તેને કહ્યું. આપણું પ્રથમ વાક્ય, તે ખૂબ જ સુંદર દેખાય છે. આ બીજું વાક્ય. તો આ બંને વાક્યને આપણે કયા સંયોજકની મદદથી જોડીશું? તો જુઓ, અહીં આપણે અને, તેથી અને પણ ઉપર છેકો મારી દઈએ તો આપણે કેની મદદથી જોડીશું? જોઈએ વાક્ય, હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું. એમાં પણ બે વાક્ય, કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો, અને બીજું વાક્ય, ડોલમાં પાણી રહેશે નહીં. તો આ વાક્યને આપણે પણની મદદથી જોડવું પડશે અને બાકીના ત્રણેય શબ્દ પર છેકો મારી દઈએ તો શું બનશે વાક્ય? કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. ચોથું વાક્ય, રસ્તામાં કેળાની છાલ હતી, અને બીજું વાક્ય, તેનો પગ લપસી ગયો. તો અહીં આપણે અને, કે અને પણ ઉપર છેકો મારીએ તો વાક્ય બનશે, રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. કૌંસમાં આપેલા શબ્દોમાંથી
યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. હવે કૌંસમાંથી આપણે અને, પણ, તો પણ, કે, એટલે અથવા વગેરે જેવા શબ્દનો ઉપયોગ કરી શકીએ. મમ્મી કહે, બેટા તાવ ઉતરી ગયો? તો રાધા કહે, હા, તાવ નથી, ખાલી જગ્યા પછી પગ દુખે છે. તો વિચારો જોઈએ બાળકો કે અહીં કૌંસમાંથી આપણે કયો શબ્દ મૂકીએ? આપણે મૂકવું પડશે પણ. તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. ત્યારબાદ રાધા કહે, હા મમ્મી, દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ કે ગોળ આપ, પણ જલ્દી કર. મમ્મી કહે, જો બેટા, ડોક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ, આરામ કર અને ઓછો ખોરાક લે. તો રાધા કહે, આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે, એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. તો મમ્મી કહે, હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તો તું દવા લે અને આરામ કર. જો બાળકો, આ પ્રવૃત્તિમાં તમને એક ફકરો આપેલો હશે અને આ ફકરામાં ખાલી જગ્યા પણ હશે. હવે આ ખાલી જગ્યામાં તમારે અને, તો પણ, છતાં પણ, કે, એટલે, તેથી આમાંથી કોઈ પણ એક યોગ્ય શબ્દ મૂકવાનો રહેશે. તો ચાલો આપણે જોઈએ. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે, ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે, અમે બધા સાથે ખાલી જગ્યામાં શું મૂકીશું આપણે? પણ. તો શું લખ્યું અહીંયા? પણ કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે, તો પણ તમે કોઈને કહેતા નથી. કુંવર કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, તો પણ તમને હેરાન કરે છે. બતક બોલ્યું, તમે બહુ શાંત છો, એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબરેય ન પડી કે તમે આટલા દુઃખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે, તે પોતાનો માળો નહીં બદલે, છતાં મને મદદ કોણ કરશે? કોયલ કહે, હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. બાળમિત્રો, જ્યારે તમે રાત્રે સૂઈ જતા હશો ત્યારે તમને સ્વપ્ન તો આવતા હશે, ખરું ને? હવે તમારા જેવા એક બાળકને કંઈક નવીન જ પ્રકારનું સ્વપ્ન આવ્યું અને તેનું ગીત અહીં આપણને આપેલું છે. તો ચાલો આપણે આ ગીતને માણીએ. ચકલી કરતી હુપાછું ને વાનર કરતો ચી ચી, વેત એકના વાનરભાઈ ને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું, અસલી હોય કે નકલી, ચામાચીડિયું ચણતું ફળીએ, કાબર ડાળે લટકી. સિંહને બટકું ભરી ગયેલ, ઘેટાથી સિંહણ ડરતી, સાચી હોય કે ખોટી, દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનની, અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી, ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. હવે બાળકો, મને જે ગમ્યું તે અહીં હું લખું છું, પરંતુ તમને કંઈક અલગ ગમ્યું હોય તો તમે તમારો જવાબ પણ લખી શકો. જુઓ,
અમે કીડી બહેનની ગાગર ઢોળી અને તે અમારી પાછળ દોડી અને બધી કીડી ભાગી એ અમને સૌથી વધુ ગમ્યું. બીજો સવાલ, તમને કેવા કેવા સ્વપ્ન આવે? હવે હું મારું લખું છું, તમે તમારું લખજો. અમને અવનવા અને અદ્ભુત સપના આવે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. હવે અહીં તો તમારે તમારું સ્વપ્ન જણાવવાનું છે, તો તમારા મિત્રોને, માતા પિતાને કે ભાઈ બહેનને જરૂરથી સંભળાવજો. કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. જુઓ, પ્રથમ સવાલ છે, સપનાની વાતો નકલી હતી અને છતાં. હવે આપણને વિકલ્પો આપેલા છે. આ વાતો ગમતી હતી. બ, આ વાતો રડાવતી હતી. ક, આ વાતો ઊંઘ લાવતી હતી. હવે આપણે જોઈએ જવાબ. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. બીજો સવાલ, બાળકે આંખ ચોળી છતાં એટલે. હવે અહીં આપણને વિકલ્પ આપેલા છે. અ, આંખ દુખવા લાગી. બ, સપનું સાચું પડ્યું. ક, સપનું ભાગી ગયું. હવે આપણે જોઈએ જવાબ. બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. ત્રીજો સવાલ, મેં કીડીની ગાગર ઢોળી તેથી અથવા છતાં. હવે આપણે જોઈએ વિકલ્પો. અ, કીડી રીસાઈ ગઈ. બ, કીડી ચકલી થઈ ગઈ. ક, કીડી અમારી પાછળ દોડી. તો જવાબ આવશે, મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. ચોથો સવાલ, આ કવિતામાં વાનર એક વેતનો છે અને અથવા એ. હવે આપણે જોઈએ વિકલ્પ. અ, હુપાહુપ કરે છે. બ, કલબલ કરે છે. ક, ચીંચી કરે છે. તો જવાબ આવશે, આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચીંચી કરે છે. કવિતાના આધારે વાક્ય ચકલી અને હુપાહુપ કરતી હતી વાક્યમાં કંઈક ખોટું છે, તો એને આપણે સુધારી અને વાક્ય સાચું બનાવવાનું છે. તો જવાબ આવશે, ચકલી 4 ફૂટની અને હુપાહુપ કરતી હતી. બીજું વાક્ય, કીડી પાસે પાણીની ડોલ હતી. ત્રીજું, સિંહે ઘેટાને બટકું ભર્યું. તો જવાબ આવશે, ઘેટાએ સિંહને બટકું ભર્યું. ચોથો સવાલ, ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો સાચું વાક્ય આવશે, ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું. પાંચમું વાક્ય, કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો સાચું વાક્ય આવશે, અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. આ પ્રશ્નમાં તમને એક શબ્દ આપવામાં આવેલો હશે. એ શબ્દના જુદા જુદા મૂળાક્ષરોના ઉપયોગથી તમારે 3 નવા શબ્દો બનાવવાના રહેશે. જોઈએ આપણે. પ્રથમ શબ્દ આપણને આપેલો છે વાતાવરણ. તો વાતાવરણ પરથી અહીં તમે જોઈ શકો છો આપણે એક શબ્દ બનાવી શકીએ વર. ત્યાર પછી છેલ્લા 2 મૂળાક્ષરના ઉપયોગની મદદથી આપણે રણ બનાવી શકીએ, જ્યારે પ્રથમ અને છેલ્લા મૂળાક્ષરની મદદથી આપણે વાણ બનાવી શકીએ. બીજો શબ્દ છે રાજહંસ, જેમાં પ્રથમ 2 મૂળાક્ષરથી રાજ, છેલ્લા 2 મૂળાક્ષરથી હંસ, જ્યારે બીજા નંબરનો અને ચોથા નંબરના શબ્દની મદદથી જસ શબ્દ બનાવી શકીએ. ત્યાર પછી ત્રીજું છે બાળપણ, જેમાં પ્રથમ 2 મૂળાક્ષરથી બાળ બનાવી શકીએ, ત્યાર પછી પ્રથમ અને છેલ્લા મૂળાક્ષરની મદદથી બાણ બનાવી શકીએ, જ્યારે છેલ્લેથી બીજો અને તેના આગળના મૂળાક્ષરનો ઉપયોગ કરી અને આપણે પળ શબ્દ બનાવી શકીએ. તેવી રીતે મનપસંદ શબ્દ દ્વારા પદ, મન અને દમ જેવા શબ્દો, જ્યારે જળ કુકડીની મદદથી કુડી, જળ અને કુળ વગેરે જેવા શબ્દો આપણે બનાવી શકીએ. અહીં એક શબ્દ માટે આપણને કેટલાક વાક્યો આપેલા છે, તે આપણે વાંચવાના છે અને ત્યારબાદ
તે શબ્દ માટે એક નવું વાક્ય પણ બનાવવાનું છે. જો પહેલો શબ્દ છે સળવળ્યું, એટલે કે ધીમેથી હલ્યું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. બીજું વાક્ય આપેલું છે ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું, પછી તે સળવળ્યું. હવે આપણે એક વાક્ય બનાવીએ. બાળકની નીંદર ઉઠી એટલે તરત જ તે સળવળ્યું. બીજું ડોકિયું કર્યું, એટલે કે નજર નાખી. જો અહીં આપણને વાક્ય આપેલું છે રસોડામાંથી સુગંધ આવતી હતી, તેથી મનીષાએ રસોડામાં ડોકિયું કર્યું અને શું બને છે તે જોયું. બીજું વાક્ય આચાર્યા બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોકિયું કર્યું. ત્યાર પછી ત્રીજું વાક્ય રાધાએ વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાંથી ડોકિયું કર્યું. હવે એક વાક્ય આપણે બનાવીએ. ઘરે મહેમાન આવ્યા હોવાથી ઝલકે રૂમમાંથી બહાર ડોકિયું કર્યું. પ્રતિબિંબ એટલે અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. તેના વાક્યો અહીં આપેલા છે. મેં દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું. બીજું વાક્ય કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. હવે એક વાક્ય આપણે બનાવીએ. સિંહે પોતાનું પ્રતિબિંબ કૂવામાં જોયું. ત્યાર પછી આપણે જોઈએ ચોથું સંતાનનો અર્થ થશે પુત્ર અથવા તો પુત્રી. આપણને વાક્ય આપેલું છે બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. અથવા તો બીજું વાક્ય આપેલું છે સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. હવે એક વાક્ય આપણે બનાવીએ. રાધિકાબેન પોતાના સંતાનને સારી રીતે સાચવતી હતી. પાંચમો શબ્દ સુરક્ષિત, જેનો અર્થ થાય છે સલામત. અહીં આપણને શબ્દના વાક્ય આપેલા છે તે આપણે જોઈએ. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. બીજું વાક્ય ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે, તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. હવે આપણું પોતાનું વાક્ય એક બનાવીએ. ઉંદર પોતાના દરમાં સુરક્ષિત રીતે રહી શકે છે. હવે આપણે જોઈએ છઠ્ઠું નામ પાડવું, એટલે કે બીજા નામે બોલાવવું. વાક્ય જોઈએ. બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બીજું વાક્ય શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. ત્રીજું વાક્ય તમારા મિત્રએ તમારું શું નામ પાડ્યું છે કેમ. હવે આપણું વાક્ય જોઈએ આપણે. ઘરમાં બાળકોને બીજું કોઈ નામ પાડીને પણ બોલાવે છે. કદરૂપું એટલે કે બેડોળ, જેનો દેખાવ ન ગમે તેવું અથવા તો સુંદર ન હોય તેવું. હવે જોઈએ આપણે વાક્યો. માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બીજું વાક્ય બધા બતકના પાંચમા બચ્ચાને કદરૂપું કહેતા, કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. હવે આપણે આપણું એક વાક્ય લખીએ. જ્યારે કોઈ બાળક પહેલીવાર ચિત્ર દોરે છે ત્યારે તે ચિત્ર કદરૂપું લાગે છે. તો બાળકો, આ પ્રવૃત્તિ કરવા માટે 3 જૂથમાં કામ કરવું પડશે. હવે આપેલો ફકરો વાંચો, સમજો અને જવાબ લખો. રશ્મિને બાદ કરતા બધા બાળકો વર્ગમાં આવી ગયેલા. સિલ્વરાના મમ્મીએ આવી ગયેલા બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડીશ તૈયાર કરી. તેમણે ડીશમાં ચટણીને બાદ કરતા બધી વાનગી ગોઠવી દીધી. બધા બાળકોની નજર ડીશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેના કારણે મોઢામાં આવતું પાણી રોકવા માટે બાળકો પ્રયત્ન કરતા હતા. સિલ્વરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડીશ આપી. એટલામાં નાના નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાળકોની સંખ્યા 28 પહોંચી. હવે બધાને નિરાંત થઈ, કેમ કે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું.
તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ હતી. સિલ્વરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા કેટલી હતી? જવાબ: સિલ્વરાના મમ્મીએ ગણ્યા ત્યારે બાળકોની સંખ્યા 28 હતી. બીજો સવાલ: શાના કારણે બાળકોના મોઢામાં પાણી આવી ગયેલું? જવાબ: ડીશમાં લંબચોરસ વસ્તુને જોઈને બાળકોના મોઢામાં પાણી આવતું હતું. રશ્મિની ઊંચાઈ વધારે હશે કે ઓછી? જવાબ: રશ્મિની ઊંચાઈ ઓછી હશે. સિલ્વરાના મમ્મીએ ડીશમાં શું મૂકવાનું બાકી રાખ્યું? જવાબ: સિલ્વરાના મમ્મીએ ડીશમાં ચટણી મૂકવાનું બાકી રાખ્યું. પાંચમો સવાલ: એક જોડી એટલે કેટલા બાળકો? જવાબ: એક જોડી એટલે 2 બાળકો. છઠ્ઠું: આપેલા શબ્દ માટે સાચા અર્થ સામે ખરું કરો. જો અહીં આપણને આપેલું છે પગલાં, તો આ 3 વાક્યમાંથી જે પણ વાક્યમાં પગલાં શબ્દનો ઉપયોગ થયો હોય તેની સામેના બોક્સમાં આપણે ખરું કરવાનું છે. જુઓ, ભીની માટીમાં બગલાના પગલાં હતા, તો અહીં પગલાં શબ્દનો ઉપયોગ થયો છે, તો અહીં આપણે ખરું કરીશું. ત્યારબાદ ત્રીજા વાક્યમાં પણ તમે જોઈ શકો છો, 20 પછી 10 પગલાં ભરતા 30 આવે, તો અહીં પણ પગલાં શબ્દનો ઉપયોગ થયો છે, તો અહીં પણ આપણે ખરું કરીશું. સંખ્યા: 4 સખીઓ રમતી હતી. આમાં સંખ્યા શબ્દ નથી વપરાણો, તો આપણે ખરું નહીં કરીએ. અભિષેકે પોતાની લખોટીઓની સંખ્યા ગણી. જો અહીં સંખ્યા શબ્દ છે, તો તેની સામે આપણે ખરું કરીશું. ફિરોજના દફતરમાં મોટી સંખ્યામાં દેડકા હતા, તો અહીં પણ સંખ્યા શબ્દ છે, એટલા માટે અહીં પણ આપણે ખરું કરીશું. ત્યાર પછી છે બાદ. જોઈએ, ધ્રુવને બાદ કરતા બધાને બિસ્કિટ મળી ગયા, તો અહીં બાદ શબ્દ વપરાણો છે, તો અહીં આપણે ખરું કરીશું. બીજું વાક્ય: મોસંબી બાદ કરતા ઈકરાને બધા ફળ ભાવે, તો અહીં પણ બાદ શબ્દ વપરાણો છે, તો અહીં પણ આપણે ખરું કરીશું. બાદલ એક ઘોડો હતો, અહીં બાદ શબ્દ નથી, તો આપણે ખરું કરીશું નહીં. ત્યાર પછી ઉમેરાતા. જોઈએ આપણે શબ્દ: 5 વર્ષની ઉંમરે તેને વાર્તા કહેતા આવડી ગઈ. જુઓ, અહીં ઉમેરાતા શબ્દ નથી, એટલે અહીં આપણે ખરું નહીં કરીએ. જરાક ખાંડ ઉમેરતા શરબત ગળ્યું થઈ ગયું. જો અહીં ઉમેરતા શબ્દ છે, તો આપણે ખરું કરીશું. 2 શબ્દ ઉમેરતા વાક્ય મજેદાર થઈ ગયું. હવે અહીં પણ ઉમેરતા છે, તો આપણે ખરાની નિશાની કરીશું. બાળકો, અહીં જેટલા પણ તમને વાક્યો આપવામાં આવેલા છે, તે બધા જ વાક્યોને આપણે ઘટનાના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. જુઓ, અહીં તમે આપેલા વાક્યોને જોઈ શકો છો. તો આમાંથી પ્રથમ ઘટના કઈ બની હતી? તો કે સિલ્વરાના મમ્મીએ બાળકોની સંખ્યા ગણી, તે પ્રથમ ઘટના હતી. ત્યારબાદ બીજી ઘટના કઈ હતી? તો કે બાળકોના મોઢામાં પાણી આવ્યું. ત્યારબાદ ત્રીજી ઘટના હતી સિલ્વરાના મમ્મીએ બધા બાળકોને નાસ્તો આપ્યો. અને ચોથા નંબરે છે રશ્મિ આવ્યો. અને 5મા નંબરે હતી કે રશ્મિ સિવાયના બધાને હવે નિરાંત થઈ ગઈ હતી. મોટેથી વાંચવાનું છે બાળકો. હવે ચકલી ડાળે બેઠી તી, ચક્કા સાથે રમતી તી, મીઠી વાતો કરતી તી, ગોળ ગોળ ફરતી તી. ચાલો હવે આપણે હસવાનું છે. ચાલો જોઈએ કેવી રીતે હસીશું. શિક્ષક કહે બાળકોને, જરા હસો. તો બાળકો તો હા 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 કરી અને હસવા લાગ્યા. તો શિક્ષક કહે, અરે ઊભા રહો, મને જોક તો વાંચવા દો, પછી હસવાનું છે. ફરી પાછા મળીશું પાઠ નંબર 7 સાથે. ત્યાં સુધી તમે આ પાઠનો બરાબર રીતે અભ્યાસ કરી લો. થેન્ક યુ.